દેશભરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાંચરના હનુમાન મંદિરે સવારથી જ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। અમદાવાદ શહેર સહિત વિવિધ હનુમાન મંદિરમાં અલગ અલગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। શનિવારના દિવસે જ હનુમાન જયંતીનો આજે સંયોગ સર્જાયો છે ત્યારે હનુમાન મંદિરમાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે। આજે હનુમાન જયંતી છે। હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરોમાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને પોતાનો ભાવ ભગવાન હનુમાનજીના દર્શન કરી અને પ્રગટ કરી રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો રાચરડા વિસ્તારનું હનુમાનજી મંદિર છે કે જે નીમ કરોલી બાબા નીમ કરોલી મહારાજજીના પ્રેરણાથી અહીંયા મંદિર બાંધવામાં આવ્યું છે અને અહીંયા સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। શોભાયાત્રા પણ અહીંયા થવા જઈ રહી છે। ત્યારે આપ જુઓ મહિલાઓ અને નાની બાલિકાઓ સહિત આસપાસના વિસ્તાર અને અમદાવાદ શહેરમાંથી પણ અહીંયા દર્શન માટે લોકો આવી રહ્યા છે। અચ્છા, એ કહો, આપ કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો અને આજે દર્શન કરીને ધન્યતા અનુભવી? અમે સવારે 6:30 વાગ્યાને અહીંયા આવ્યા છે અને ખૂબ ધન્ય અનુભવીએ છીએ અને મંદિરના પરચાઓ બહુ સરસ છે અને અમને સંતોષ થાય છે। આજે શનિવાર છે, હનુમાન જયંતી। આમ તો શનિવારે પણ સવારથી લઈને રાત સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, પણ આજે ડબલ આનંદ હશે કેમ કે હનુમાન જયંતી પણ આજે છે। આજે શનિવાર છે, આજે હનુમાન જયંતીનું શુભ અવસર છે। આજે આખો દિવસ અહીંયા અલગ અલગ જાતના પ્રોગ્રામ થશે, જેમ અત્યારે શોભાયાત્રા નીકળશે, પછી સુંદરકાંડ થશે, પછી હવન ચાલુ છે અત્યારે। આજે અમને બહુ જ આનંદનું મહેસૂસ થઈ રહ્યું છે। તો તમે જોઈ રહ્યા છો આ રાંચરડા વિસ્તારમાં આવેલું મંદિર છે હનુમાનજી મંદિર, જ્યાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે વાસ્તે ગાસ્તે ઢોલ નગારાની સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ એક બેન્ડ ગ્રુપ છે, એ બેન્ડ ગ્રુપ પણ અહીંયા ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજીના ભજનોની ધૂન વગાડી લોકોનું ધ્યાન પણ આકર્ષિત કરી રહ્યા છે। એટલે કંઈક આ પ્રકારનો ઉત્સાહ અને ઉમંગનો માહોલ અમદાવાદ શહેરના અલગ અલગ હનુમાનજી મંદિરોમાં જોવા મળી રહ્યો છે, કેમ કે આજે હનુમાન જયંતીનો દિવસ છે, સાથે સાથે શનિવાર પણ છે, જેથી આ અનોખો સંયોગ સર્જાયો છે, જેના કારણે પણ લોકોમાં ખુશી હનુમાન જયંતીની લેવડાઈ ગઈ છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અરવિંદ દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। આજે હનુમાન પ્રાકોટોત્સવ દિવસ છે। 6 મહિના પહેલાં આ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ ભારતનું ચોથો એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે। આ મૂર્તિ અંદાજ 2000 કિલોની મૂર્તિ છે અને પગમાં અવિરાવણ છે અને જોડે જોડે હનુમાનજીનો પુત્ર મકરધ્વજની બહુ દુર્લભ મૂર્તિ, એટલે વિશ્વમાં કહી જાય તો મકરધ્વજની રેયરમાં રેયર મૂર્તિ અહીંયા છે અને જોડે જોડે રામ લક્ષ્મણની પણ મૂર્તિ છે। અમે એવું જોઈએ છે કે બાબા નીમ કરોલી મહારાજે એક મિની કેંચીધામ અમદાવાદમાં બની રહ્યું છે અને ડૉક્ટર પ્રવીણ ગર્ગના પ્રયત્નોથી આ મંદિર ખૂબ જ સારી રીતે ઘણા બધા ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। સ્પેશિયલી આજે હનુમાન જયંતીનો દિવસ છે તો બહુ મોટો અવસર છે અને પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત છે, તો આપણી એક ફરજ બને છે કે ભાઈ ભક્તિ અને ડિવોશન અને કમ્પેશનનું એક બહુ લાઈવ ઉદાહરણ આજના જીવનમાં જોઈએ તો હનુમાનજી જ છે અને જે ચિરંજીવી છે। એમની કોઈ જયંતી નથી પણ પ્રગટોત્સવ આજે આપણે અમદાવાદમાં મનાઈ રહ્યા છે। આ મંદિરમાં એક અલગ જ ફિલિંગ છે અને અમે આખું જે અમારું જીવન છે અહીંયા આવીને જેમ કે દાદાના દર્શન કરવા માટે પહેલાં સવારે ઉઠવામાં એવું થતું હતું કે કોણ ઉઠે, હવે 4 વાગે છે ને એમ થાય છે કે ક્યારે મંદિર જઈએ ને પહેલી આરતી કરીએ, એટલે અહીંયા અદ્ભુત ફિલિંગ છે અને